જય કિસાન. તો ખેડૂત મિત્રો, ઘઉંની પરાળનું સીધું કટિંગ કરવા માટે જામજોધપુર તાલુકાના સતાપર ગામે દીપકભાઈ પરમાર લઈ આવ્યા છે કલ્ટિવેટર. તેમના મોબાઈલ નંબર છે 9998897554. આ નંબરમાં સંપર્ક કરી અને તમારો વારો લખાવી લેવો. કારણ કે ખેડૂત મિત્રો, અત્યારે સમય પ્રમાણે ખેતીમાં ઉત્તમ જે ખાતર, દેશી ખાતરની અવેજી કે આપણે પશુપાલન નથી, ત્યારે આપણા ખેતરનું ઉત્પાદન લઈ લીધા બાદ જે વેસ્ટ પરાળ વધતી હોય તેનું બારીક કટિંગ કરી અને ખાસ તો ઘઉંની અને તમામ પાકનું આ રીતે કટિંગ કરી અને જમીનમાં નાખી દેવાથી જે ઉત્તમ પ્રકારનું દેશી ખાતર બની જતું હોય અને આની જે સડવાની પ્રક્રિયા હોય તે ગરમ થઈને નહીં અને ઠંડુ થઈને સડતું હોય, જેથી કરી નુકસાનકારક કોઈ પણ બેક્ટેરિયા ઉત્પન્ન ન થતા હોય અને ખેતીને જે જમીન હોય તેને પોચી અને ભરભરી અને તમામ જે ઉણપ હોય તે આ પરાળથી પૂરી થઈ જતી હોય. તો તમામ ખેડૂત મિત્રોને અપનાવવું અને જામજોધપુર આજુબાજુ, આમ જામજોધપુર, ભાણવડ, આમ રાણાવાવ, આમ કુતિયાણા અને ઉપલેટા લગીના જે પણ ખેડૂત મિત્રો હોય તેમને આ નંબરમાં કોલ કરવો. આજુબાજુ તમામ જે ગામના ખેડૂતો છે ત્યાં જઈ અને દીપકભાઈ વ્યાજબી ભાવે ખેડૂતોનું આ કામ કરી આપશે અને વેસ્ટ પરાળનું બારીક કટિંગ કરી આપશે. તો ખેડૂત મિત્રો, ક્યાંક ને ક્યાંક ખેતીના ખર્ચા ઘટાડવા અને આપણી જમીનને સમૃદ્ધ બનાવવા આજે નવી ટેકનોલોજી આવી હોય તો આપણે એને અપનાવવામાં પાછળ ન રહી અને સૌ સાથે મળી અને એક મિશન અપનાવી લઈએ કે આપણે કાંઈ સળગાવશું નહીં અને આપણું જે કિંમતી પરાળ છે તેને પાછું જમીનને આપી અને આપણી જમીનને થાકવા નહીં દઈ અને વારંવાર ઉત્પાદન લેશું છતાં પણ આપણી જમીન જે છે તે મજબૂત અને ઉત્પાદન આપતી અને પોચી અને ભરભરી બની જાય અને જીપ્સમ નાખ્યું હોય કે મોકરી થઈ જાય. એમાં ઘઉંની પરાળથી જમીન જે છે તે મોકરી થઈ જાય. કારણ કે અમને વર્ષોના અનુભવ અને ઘણા વર્ષ આ પરાળ જમીનમાં નાખી છે. તો અત્યારે આ આધુનિક જે મશીન આવી ગયા હોય કે તમે નોર્મલ ખેડ કરો તો પણ આ જે ભૂકી હોય તે જમીનમાં ભળી જતી હોય કે નડતી ન હોય અને એકાદા જ વરસાદમાં નોર્મલ ભેજ મળવાથી સડી જતી હોય અને જેમની પાસે પાણી હોય કે ખેડૂત મિત્રો ઓરવીન વાવી દે તો તેમને તો બિલકુલ સળતી નથી અને નડતી નથી અને સડી જાય. તો મારી જમીન અને મારા ખેડૂતને બચાવવા આ ઉત્તમ જે સાધન છે તેને અપનાવવું જોઈએ અને આપેલા જે નંબર છે તેમાં સંપર્ક કરી લેવો અને ખેડૂત મિત્રો, કાંઈ પણ સળગાવ્યા વગર સીધું જમીનમાં આપી અને આપણી જમીનની જે તાસીર છે તેને આપણે સાથે મળી અને સુધારીએ અને આપણે જેમ પોચી અને ભરભરી જમીન બનાવી અને એની ભેજની ક્ષમતા વધારી અને કિંમતી બેક્ટેરિયા કે જેની ગેરહાજરી હોય તે આ પદ્ધતિ અપનાવવાથી હાજર થઈ જાય અને નુકસાનકારક જે બેક્ટેરિયા હોય તે વયા જતા હોય. તો ખેડૂત મિત્રો, તમામ જે ખેડૂતો છે તેના લગી આ મેસેજને શેર કરવો અને તમારી આજુબાજુ પણ આવા કલ્ટિવેટર હોય તો તેને સંપર્ક કરવો અથવા તો દીપકભાઈનો સંપર્ક કરી અને આપણે સૌ સાથે મળી આ કાર્ય લઈ. જય હિન્દ, જય કિસાન.